નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ જોવાનું છે આજે શું? તો સરસ મજાનું ધોરણ 6 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથી ચેપ્ટર 3 સંખ્યા સાથે રમતનો 5મો ભાગ એટલે કે પ્રશ્ન નંબર 19 અને 20 સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન એકદમ સરસ મજાના જોવાના છે. તો તૈયાર થઈ જાજો, રેડી થઈ જાજો. રેડી છે? બાકી અગાઉના વિડીયો ન જોયો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈએ સરસ મજાનો પ્રશ્ન 19. નીચેની સંખ્યાઓનો ગુસા શોધો. પહેલું 54 અને 72. ગુસા શોધવાની બે રીત છે. પહેલો દાખલો તમે જે સ્કૂલમાં ને એમાં ગણતા હોય એવી રીતે શીખવાડીશ. બીજો જે દાખલો છે એ મારી રીતે શીખવાડીશ કે ગુસા કેટલો સરળ રીતે ગણી શકાય. રેડી છે? પણ એના અમુક નિયમો છે તે ધ્યાનમાં રાખવા પડશે. ઓકે, ચાલો પહેલા તો આપણે જે સાદી રીત જે ચાલી રહી છે તેના ઉપરથી જોઈએ. 54 અને 72. 54 અને 72 ના અવિભાજ્ય અવયવ મેળવી લઈએ. ચાલો 54 માટે અવિભાજ્ય અવયવ મેળવવા આપણે સરસ મજાનું ખાનું ગાળી દઈએ. ચાલો તો જોઈએ 54. શું 54 બે વડે ભાગી શકાય? હા સર, ભાગી શકાય. તો બે વડે ભાગો. 27 દુ 54. 27 ને બે વડે ભગાય? ન ભગાય. તો 27 ને બે વડે ન ભાગી શકાય તો બે પછીની નવી અવિભાજ્ય સંખ્યા કોણ? 3. તો 3 વડે ભાગી શકાય? હા. 9 તેરી 27, 3 તેરી 9 ને 3 એકા 3. ઓકે, ચાલો. તો આપણી માટે નીચેનું કઈ કામનું નથી એટલું બધું. ઓકે, તમારે પરીક્ષામાં જેટલા જરૂર પડે એટલા જ આડા ખાના દોડવાના, સોરી ઊભી લાઈન દોરવાની. રેડી? ચાલો, મારે તો આનું કઈ કામ નથી એટલે હું તો દોરી કાઢી નાખું છું. ઓકે, ચાલો. ન કાઢીએ તોય વાંધો નહીં, અત્યારે તો આપણે કેવું છે ને. તો જોઈએ 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. રેડી? ચલો નેક્સ્ટ 72 ના અવયવ પાડવાના છે. તો 72 ના પાડીએ. શું 72 ને બે વડે ભગાય? હા, ભાગી શકાય. 36 દો 72, 18 દો 36, 9 દુ 18. 9 ને બે વડે ન ભગાય તો હવે શેના વડે ભાગવાનું? 3 વડે. 3 તેરી 9, 3 એકા 3. તો 72 બરાબર શું એવું? 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. રેડી? ચાલો. તો બંનેમાં જે સામાન્ય હોય ને એ પકડવાનું. તો બેયમાં સામાન્ય શું છે? બગડો એક એક વાર છે. ચાલો, હવે બગડો 54 માં નથી, 72 માં છે. ભલે પડ્યા રહેવા દેવાના. ચાલો, હવે જો બેયમાં ત્રગડો. એક વાર, બીજી વાર. યસ. તો જેટલું રાઉન્ડ કર્યું છે એ એક વાર લખવાનું. જો બેયમાં લખ્યું છે પણ બે વાર નહીં, એટલે આપણે મેળવવું હોય ગુસા 54 અને 72 નો ગુસા બરાબર 54 ને 72 નો ગુસા બરાબર શું થાય? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 ગુણ્યા 3. રેડી? ચલો, આનો જે જવાબ આવે એનો ગુસા 2 તેરી 6, 6 તેરી 18. રેડી? આ થઈ ગયો જવાબ. ચાલો, હવે બીજો 40 અને 64. હવે હું જે ગુસા શીખવાડીશ તે હું અલગ રીતે શીખવાડીશ. જો તમને ફાવતી હોય તો જ હું જે શીખવાડું તે રીત કરવાની, નહીતર આપણી આ જે દેશી પદ્ધતિ છે તે જ ગણજો. સાવધાની આપી રહ્યો છું, ખાસ ધ્યાનથી સાંભળી લેજો. ઓકે, બીજી મેથડ છે, તમને આવડે તો જ કરજો, બાકી શીખી તો જજો જ. રેડી? ચાલો જોઈએ. સર આ શું? 1 માં 2. હા, જેવી રીતે લસા શીખવાની મેથડ છે ને એવી જ રીતે ગુસા શીખવાની મેથડ છે, પણ ગુસામાં થોડુંક ધ્યાન રાખવાનું છે. 40 અને 64 નો ગુસા, એની માટે ગુસા માટે ખાસ ધ્યાન રાખવાનું. ગુસા માટે શું કરવાનું? ખાસ ધ્યાન રાખવાનું. જો બંને સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગી શકાય તો જ ભાગવું.
ભાગવું, નહીતર કોઈ સંખ્યા વડે એટલે કે અવિભાજ્ય સંખ્યા, કોઈ સંખ્યા એટલે કે અવિભાજ્ય વડે, કોઈ સંખ્યા એટલે શું છે? જો બંને સંખ્યાને અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય તો જ ભાગવું, નહીતર આગળની અવિભાજ્ય વડે ભાગવાનો પ્રયત્ન કરવો, નહીતર આગળની અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાનો પ્રયત્ન કરવો. રેડી? ચાલો, તો 40 અને 64 અવિભાજ્ય સંખ્યા લખી નાખીએ આપણે. 2 3 5 7 જરૂર પડશે તો લખશું. તો 40 ને 2 વડે ભાગી શકાય. હા, 20 દુ 40. 64 ને 2 વડે ભાગી શકાય. આ ભાગી શકાય. 32 દુ 64. ચાલો, બંનેને ભાગી શકાય છે એટલે 20 દુ 40, 32 દુ 64. હવે ચેક કરો, ફરી પાછું 2 ને 2 વડે ભાગી શકાય. હા, 0 ને 2 એટલે ભાગી શકાશે. 10 દુ 20, 16 દુ 32. ફરી પાછું ચેક કરો, ફરી પાછું 2 ને 2 વડે ભાગી શકાય. હા, 5 દુ 10, 8 દુ 16. તો હવે જુઓ, હવે શું 5 ને 2 વડે ભાગી શકાય? નહીં. ચાલો, 5 ને 3 વડે ભાગી શકાય? નહીં. 5 ને 5 વડે ભાગી શકાય, પણ શું 8 ને 5 વડે ભાગી શકાય? ન ભાગી શકાય. એટલે 5 વડે નહીં પકડવું, 7 વડે નહીં, અને 8 તો હવે મોટી સંખ્યા થઈ ગઈ એટલે 9 વડે તો ભાગી જ ન શકાય. સોરી, 11 વડે, 11 વડે ન જ ભાગી શકાય. રેડી છે? એટલે અહીંયા આપણો ગુસ્સાનું કામ પૂરું થઈ જાય. એટલે કે કઈ રીતે ગુસ્સા? તો જુઓ, 40 અને 64 નો ગુસ્સા બરાબર આ જે 3 છે તેનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર કેટલા થઈ જાય? 2 દુ 4, 4 દુ 8. ચાલો, ઓકે. જો તમને આ મેથડ આવડે તો જ ગણવાની, બાકી તો આપણી જે જૂની મેથડ છે જ એના વડે ગણી શકો છો. રેડી છે? ચાલો, કેમ કે મને એ મેથડ બહુ લાંબી લાગે છે. આ મેથડ પ્રમાણે જો હું 64 ના અવયવ પાડવા જાઉં થાકી જાઉં, 40 ના પાડવા જાવ થાકી જઈએ, એટલું લાંબુ કરવું નથી, એટલા માટે મેં એકદમ ઈઝી મેથડ કરી. ચાલો જોઈએ નેક્સ્ટ. તમારા માટે સરસ મજાની એક જાહેરાત. ધોરણ 3 થી 12 ના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, પ્રયોગ પોથીના સોલ્યુશન, ભૂગોળ પોથીના સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરના સોલ્યુશન અને ઘણું બધું મળવાનું છે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પર અને WhatsApp પર પણ PDF મંગાવી શકો છો. મેળવવા માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54. કયા નંબર પર? 70 46 22 22 54 પર. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 20. નીચેની સંખ્યાઓનો ગુસા શોધો. કોણ હતો? 18, 24 અને 42. તો આપણે જો આ એક દાખલો દેશી પદ્ધતિથી, બીજો મારી પદ્ધતિથી. રેડી છે? બંને દાખલા ગણીએ, જે મેથડ ઈઝી લાગે એ ગણવાની. જોઈએ ચાલો. 18. 18 ના અવયવ પાડવાના. 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકા 3. એટલે 18 ના અવયવ 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ત્યાર પછી 24. ચાલો 24 ના અવયવ પાડીએ. 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6, 3 એકા 3. તો 24 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ત્યાર પછી 42. 42 ને 2 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. ચાલો કરો ટ્રાય. 42 ને 2 વડે ભાગવાની. 21 દુ 42, 3 સત્તા 21 અને 7 એકા 7. જોજો 21 ને 2 વડે ન ભાગે એટલે મેં 3 વડે ભાગ્યું. તો 21 ને 3 વડે ભાગીએ તો 7. 7 ને 3 વડે ન ભગાય, 5 વડે ન ભગાય, એટલે 7 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, એટલે પોતાના વડે જ ભાગવાનું. તો 42 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે બધાયમાં કોમન હોય એવું ગોતવાનું. ચાલો, બધાયમાં કોણ છે? બગડે 2, બગડે 2, બગડે 2. બધાયમાં ત્રગડે 3, ત્રગડે 3, ત્રગડે 3. તો બધાયમાં 2 અને 3 છે. શું કહેવાય? 18, 24 અને 42 નો ગુસા. 18, 24 અને
42 નો ગુસા બરાબર 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 રેડી તો 2 ગુણ્યા 3 બરાબર કેટલો જવાબ આવશે 6 ગડે 6 કેટલો આવશે 6 ગડે 6 બસ પતી ગયો જવાબ તો આટલું બધું કરવું પડે હવે આપણી શોર્ટકટ મેથડ તો શું કરવાનું 36 48 અને 60 તો આવું સરસ મજાનું ખાનું ગાળી લેવાનું સરસ મજાનું ખાનું ગાળી લેવાનું ચાલો હજી એક લાઈન જોઈશે આપણે હજી એક લાઈન જોઈશે રેડી ચાલો થોડુંક વ્યવસ્થિત કરી દઉં ચાલો ચાલો ઓકે જોઈએ હવે 36 પહેલામાં લખવાનું 36 પછી લખવાનું 48 અને પછી લખવાનું 60 અને અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 ચાલો શું બધી જ સંખ્યાને 2 વડે ભાગી શકાય 36 ને 48 ને 60 ને આ સર 6 8 ને 0 બેકી સંખ્યાઓ છે એટલે 2 વડે ભાગી શકાશે ચાલો 18 દુ 36 24 દુ 48 ને 60 30 દુ 60 ચાલો નેક્સ્ટ શું બધાયને 2 વડે ભાગી શકાય હજી હા 8 4 0 છે એટલે 2 વડે ભાગી શકાય તો ભાગીએ ચાલો 9 દુ 18 12 દુ 24 15 દુ 30 હવે શું બધાયને 2 વડે ભગાય બધાયને નથી ભગાતું એટલે મૂકી દેવાનું ગુસાઅમાં યાદ રાખવાનું બધું જ ભગાવવું જોઈએ તો જ રાખવાનું નહીતર નહીં ચલો નેક્સ્ટ 3 વડે ભાગી શકાય 3 તેરી 9 4 તેરી 12 5 તેરી 15 યસ તો 3 વડે ભાગી શકાશે શાના વડે 3 વડે 3 તેરી 9 3 ચોક 12 3 પંચા 15 ચલો બધાને 3 વડે ભગાય નહીં બધાને 5 વડે ભગાય નહીં તો પતી ગયું મોટા મોટી સંખ્યા તો 5 હતી તો અહીંયા આપણો ગુસાનો દાખલો પૂરો હવે કોનો ગુસા લખવાનો અહીંયા 36 48 અને 60 નો ગુસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 2 દુ 4 4 તેરી 12 જવાબ રેડી આટલું હેલું છે બોલ આ કિતના લંબા लगता है એ કિતના છોટા સા लगता है રેડી એટલે કહું છું સેલી મેથડ થી ગણવાનો પ્રયત્ન કરજો ન આવડે તો છે જ રેડી ટેન્શન નહીં કારણ કે મેં તમને શીખવાડી છે 2 રીત ગુસાઅની ઓકે ચલો જોઈએ નેક્સ્ટ તમારી માટે આવી જ રીતો શીખવાની બેચ એટલે પોટેટો બેચ જેની અંદર તમને ઘણી બધી બાબતો મળવાની છે વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 જે નીચેની પટ્ટી જે અહીં આવતી હશે એની અંદર તમને દેખાતો હશે નંબર રેડી આ નંબર પર ફટાફટ ફોન કરી દેજો અને પોટેટો બેચના ફીચર્સ શું છે તે જાણી લેજો રેડી છે આખા વર્ષની ફીચર 365 એટલે એક દિવસનો 1 રૂપિયો ભણો ગણિત રેડી છે ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા આપણો આ ભાગ પણ પૂર્ણ થાય છે ફરી મળીશું નેક્સ્ટ ભાગમાં ત્યાં સુધી હું આપને વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ટાટા બાય બાય આવજો